કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ ધાનેરા, ડીસા, સાંતલપુર, પાટણ અને રાધનપુરના પૂર પીડિતોની મુલાકાત કરવાના છે। આ મુલાકાત દરમિયાન રાહુલ નિરીક્ષણ કરશે અને લોકોને સરકાર તરફથી મદદ મળી રહી છે કે કેમ તેની સ્થિતિનો ચિતાર મેળવશે। આ સાથે જ 50 ગામના પૂર પીડિતો અસરગ્રસ્તો સાથે સંવાદ પણ કરશે। તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાત કરશે તેમજ રાધનપુરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ કરશે। વધુ માહિતી આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જે રીતે રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાત લેવાના છે, કેવા પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? સ્થાનિક કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? રાજસ્થાનથી હવાઈ માર્ગે અહીંયા આવી રહ્યા છે। ધાનેરા પાસે જ હેલિપેડ છે અને ત્યાંથી તરત જ નજીકમાં આવેલ જે ગામ છે માળોત્રા ગામ, ત્યાં પહોંચનાર છે અને ત્યાં જે પૂર પીડિત પરિવાર છે તેમને તેઓ અહીંયા મળનાર છે। આ પરિવાર કે જેમના 70 વર્ષીય એક વૃદ્ધ પરિવારે ગુમાવ્યા છે। પૂર સમયે તેઓ જ્યારે જે ખેતરમાં હતા ત્યાંથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે આ જે હોનારતમાં એમનું મૃત્યુ થયું હતું। એટલે આ પરિવારને સૌ પ્રથમ તેઓ મળશે, પરિવારની જે સંવેદના છે તે તેઓ સૌપ્રથમ સાંભળશે અને ત્યારબાદ તેઓ ધીરે ધીરે અહીંયાથી આગળ એટલે કે જે ધાનેરા ગામ છે એ તરફ જશે, જ્યાં વિવિધ જે પરિવારો છે, બારોટવાસમાં 2 પરિવાર છે ત્યાં મળશે કે જ્યાં 4 લોકો મૃત્યુ પામ્યા હતા એક જ પરિવારના। આ બાદ તેઓ એપીએમસી માર્કેટમાં જશે કે જ્યાં 1.5 લાખ કરતા પણ વધારે બોરીઓ અનાજની નાશ પામી હતી અને એ પછી લાલ ચોકમાં તેઓ ધાનેરાની મુલાકાત લીધા બાદ લાલ ચોકમાં લોકોને મળ્યા બાદ લોકોને સંબોધન પણ કરશે। એટલે લોકોની સંવેદના સાંભળ્યા બાદ તેઓ પોતાની સંવેદના સમગ્ર બનાવ બન્યો છે, જે હોનારત આકાશી આફત આવી પહોંચી હતી બનાસકાંઠા પર, એ વિશે તેઓ પોતાનો જે બાબતો છે તે પણ લોકો સાથે પોતાની સંવેદના તેઓ રજૂ કરનાર છે। ઉલ્લેખનીય છે કે જ્યારે સૌ પ્રથમ 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સતત કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ખૂબ મોટી હોનારત છે અને આમ છતાં પણ જે રીતનું પેકેજ જાહેર કરવું જોઈએ એ રીતનું પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું। ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગતકાલે જ વધારે 1500 કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરી છે। ત્યારે આજે કયા મુદ્દાઓ પર રાહુલ ગાંધી વાત કરશે એ તમામ બાબતો પર નજર મંડાઈ રહ્યા છે। જી જયેશ। નરેન્દ્ર, જે પરિવારો છે તેમની સાથે તમારી કોઈ વાતચીત થઈ છે કે કેમ? આ પરિવારો રાહુલ ગાંધી સમક્ષ પોતાની કોઈ માંગણીઓ મૂકશે કે કેમ? જે પણ અહીંયા જે બારોટ પરિવાર છે એમની સાથે જ્યારે મુલાકાત થઈ હતી ત્યારે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રાહુલ ગાંધી જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમના થકી વધારે મદદ એમને રાજ્ય સરકારને તેઓ રજૂઆત કરે અથવા તો એ રીતની બાબતો ક્યાંક બને કે તેમને વધારે આર્થિક મદદ મળી રહે એવી અપેક્ષાઓ અત્યારે જે પૂર પીડિતો છે તેમના દ્વારા રાખવામાં આવી રહી છે। આ સિવાય એપીએમસીના જે વેપારીઓ છે એમની સાથે વાતચીત થઈ હતી અને તેમને સ્પષ્ટ કર્યું હતું કારણ કે જે રીતનું નુકસાન થયું છે એ રીતની જે જાહેરાતો કરવામાં આવી હતી ગતકાલે, એની અંદર એ નુકસાનીના જે આંકડાઓ છે એની સામે જે જાહેરાતો છે એ ખૂબ જ નાની હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને ત્યારે આજે રાહુલ ગાંધી અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે એ ટેક્સના મુદ્દાઓ હોય અથવા તો અન્ય જે મુદ્દાઓ હોય એ બાબતે તેમને રાહત મળી રહે તેવા જરૂરથી પ્રયાસ કરવામાં આવશે। થોડી જ વારમાં અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ થોડી જ વારમાં રાહુલ ગાંધી અહીંયા પહોંચનાર છે। માત્રોડા જે ગામ આવેલું છે તે ગામ તેઓ પહોંચશે અને આ જે પરિવારો છે એમને તેઓ અહીંયા આવીને મળનાર છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે આવવાના હોય પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। રાહુલ ગાંધી પૂર અસરગ્રસ્ત બનાસકાંઠાના રૂણી ગામની મુલાકાત લેશે। રૂણી ગામના ભોગ બનેલા પરિવારની વેદના સાંભળી તેમને સાંત્વના પાઠવવા માટેની તેમની આ મુલાકાત માટે પ્રદેશ કોંગ્રેસે પૂરી તૈયારી કરી લીધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે વરસાદ અને ભીષણ પૂરના કારણે બનાસકાંઠાના રૂણી ગામમાં પણ ભારે વિનાશ વેરાયો હતો। રાહુલ ગાંધી થોડીક જ ક્ષણમાં બનાસકાંઠાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરવાના છે। રૂણી ગામની પણ તેઓ મુલાકાત કરશે।
જે પીડિત પરિવારો છે તેમની સાંત્વના આપશે. રાહુલ ગાંધી બનાસકાંઠાના રૂણી ગામની મુલાકાત લેશે અને પૂર અસરગ્રસ્તો સાથે રૂબરૂ થશે. તેમની સમસ્યાઓ સાંભળશે, સાથે જ સ્થાનિક લોકો સાથે સંવાદ પણ કરશે કે સરકાર તરફથી તેમને કોઈ સહાય પ્રાપ્ત થઈ છે કે કેમ. રાહુલ ગાંધી અન્ય વિસ્તારોની પણ મુલાકાત કરવાના છે, સાથે સાથે રાધનપુરની પણ મુલાકાત કરવાના છે. તો થોડીક જ ક્ષણોમાં રાહુલ ગાંધી બનાસકાંઠાના ધાનેરા પહોંચશે અને ત્યારબાદ રૂણી ગામ ખાતે તેઓ પૂર અસરગ્રસ્તોને મળશે. તો બનાસકાંઠાના ધાનેરામાં રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે. પૂર અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો અને વેપારીઓના પ્રશ્નોને રાહુલ ગાંધી સાંભળશે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આ પટાંગણમાં રાહુલ ગાંધી સભાને સંબોધિત પણ કરશે. તો રાહુલ ગાંધી રાજસ્થાનથી બનાસકાંઠા આવવા માટે નીકળી ગયા છે. તેઓ રાજસ્થાનના જાલોરની મુલાકાત લીધી, ત્યારબાદ બનાસકાંઠા આવવા માટે નીકળી ગયા છે. બનાસકાંઠામાં આવેલ અવકાશી આફત બાદ તેનું સૌથી વધારે ભોગ જો કોઈ શહેર બન્યું હોય તો તે ધાનેરા હતું. ત્યારે ધાનેરામાં આજે રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આવી રહ્યા છે અને ત્યારે તેઓ વિવિધ જે જગ્યાઓ છે તેની મુલાકાત લેનાર છે. તેમાં સૌપ્રથમ તેઓ અહીંયા જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે ધાનેરાનું એપીએમસી મોલ, કે જ્યાં લગભગ 1.5 થી 2 લાખ જેટલી વિવિધ જે અનાજો છે તેની બોરીઓ વરસાદી પાણીમાં નાશ પામી હતી અને એના કારણે સમગ્ર ધાનેરામાં જે નુકસાનીનો આંકડો હતો એ વધ્યો હતો. આ સિવાય સમગ્ર ધાનેરામાં અનાજ ફેલાઈ જવા પામ્યું હતું અને એના કારણે જ સમગ્ર ધાનેરા હજી સુધી પણ દુર્ગંધ ફેલાયેલી છે. આ સિવાય રોગચાળાનો ભય પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે અગાઉ મુખ્યમંત્રી સહિતના જે તમામ રાજકીય નેતાઓ છે તે અહીંયાની મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે રાહુલ ગાંધી આજે આ જગ્યાની મુલાકાત લેશે અને જે વેપારીઓ છે એમની સંવેદના સાંભળશે અને ત્યારબાદ તેઓ શું કંઈ ઈચ્છે છે અથવા તો તેઓ આ બાબતે શું કંઈ કહેવા માંગશે તે તમામ બાબતો અહીંયાથી જણાવશે. કેમેરામેન સંજય પાટડિયા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, ધાનેરા, બનાસકાંઠા.